હોસ્પિટલના અંદરના દર્દી તરીકે માનસિક વિકૃતિ માટે સારવાર કરાતી હોય તે વ્યક્તિને અટકાયતમાં રાખવાની નર્સની સત્તા. 1983ના માનસિક આરોગ્ય અધિનિયમની કલમ 5(4). શા માટે હું હોસ્પિટલ ન છોડી શકું? તમને 1983ના માનસિક આરોગ્ય અધિનિયમની કલમ 5(4) હેઠળ હોસ્પિટલમાં રાખ્યા છે. આ કાનૂની સત્તા છે જે તમને તમારી સારવારનો હવાલો કરનાર વ્યક્તિ કે તેમની ડેપ્યુટી તમને જોવામાં આવે નહીં ત્યાં સુધી તમને હોસ્પિટલમાં રાખવાની નર્સને છૂટ આપે છે. નર્સ માને છે કે તમે માનસિક વિકૃતિ ધરાવો છો અને હોસ્પિટલ છોડી જવા જેટલા સારા નથી. ડેપ્યુટી એટલે એવી વ્યક્તિ કે તમારી સારવારનો હવાલો સંભાળનાર વ્યક્તિ બીજે ક્યાંક હોય ત્યારે નિર્ણય લઈ શકે. મને અહીં કેટલો વખત રાખવામાં આવશે? અહીં તમને 6 કલાક સુધી અથવા તમારી સારવારનો હવાલો સંભાળનાર કે તેમના ડેપ્યુટી તમને હોસ્પિટલ છોડી જવાનું ન કહે ત્યાં સુધી તમારે હોસ્પિટલમાં રહેવું પડશે. તમે જવાનો પ્રયત્ન કરશો તો સ્ટાફ તમને અટકાવી શકશે અને તમે છોડી જાઓ તો તમને પાછા લાવી શકાશે. આ સમય સુધીમાં તમારી સારવારનો હવાલો સંભાળનાર વ્યક્તિ કે તેમના ડેપ્યુટીને તમને તપાસ્યા ન હોય તો તમે છોડીને જવા સ્વતંત્ર રહેશો. પરંતુ તમે છોડી જવાનું નક્કી કરો તો પછી પ્રથમ નર્સ કે સ્ટાફના સભ્યો સાથે વાત કરવા વિનંતી. મને અહીં રાખવામાં આવે તે દરમિયાન શું થશે? હોસ્પિટલના સ્ટાફને તમારા માટે કોઈ સારવાર જરૂરી લાગે તો તમને જણાવશે. તમને ઈચ્છતા ન હોય તેવી કોઈપણ સારવારનો ઇનકાર કરવાનો તમને અધિકાર છે. માત્ર ખાસ સંજોગોમાં જે તમને સમજાવવામાં આવશે તમે સહમત ન હોય તેવી સારવાર તમને આપી શકાશે. પછી શું થશે? તમારી સારવારનો હવાલો સંભાળનાર અથવા તેમના ડેપ્યુટી હોસ્પિટલમાં લાંબો સમય રહેવાની તમને જરૂર હોવા અંગેનો નિર્ણય લઈ શકશે. તમે સ્વૈચ્છિક રીતે રોકાવાનો નિર્ણય લઈ શકો છો. તેમ છતાં તમે હોસ્પિટલમાં રહેવા ન માગો અને તમારી સારવારનો હવાલો સંભાળનાર વ્યક્તિ કે તેમના ડેપ્યુટી માને કે તમે હોસ્પિટલ ન છોડી શકો તેટલા બીમાર છો તો તેઓ તમને માનસિક આરોગ્ય અધિનિયમની 2જી કલમ હેઠળ અહીં રાખવાનું જરૂરી ગણી શકે છે. તેઓ તમને કહેશે કે તમને શા માટે અને કેટલો સમય અહીં રાખવા અને તમને બીજી પત્રિકા આપવામાં આવશે જેમાં હવે પછી શું થશે તે અંગે સમજાવવામાં આવશે. તમારી સારવારનો હવાલો સંભાળનાર વ્યક્તિ કે તેમના ડેપ્યુટી નક્કી કરે કે તમારે રોકાવાની જરૂર નથી તો તેઓ અથવા સ્ટાફના અન્ય સભ્ય તમને બીજી કઈ મદદ કરવી જોઈએ તે અંગે તમારી સાથે વાત કરશે. શું હું અપીલ કરી શકું? ના, તમે હવે હોસ્પિટલમાં રોકાવાની જરૂર હોવા અંગે સહમત ન હો તો પણ તમે કલમ 5(4) હેઠળ અહીં તમને રાખવાના નિર્ણય સામે અપીલ કરી શકશો નહીં. તમારા સૌથી નજીકના સંબંધીને જાણ કરવી. માનસિક આરોગ્ય અધિનિયમ જેને તમારા સૌથી નજીકના સંબંધી કહે તે વ્યક્તિને આ પત્રિકાની નકલ આપવામાં આવશે. માનસિક આરોગ્ય અધિનિયમમાં જે લોકોની યાદી હોય છે જેઓને તમારા સંબંધીઓ તરીકે ગણવામાં આવે છે. સામાન્ય રીતે તે યાદીમાં જે વ્યક્તિ સૌથી અગ્રીમ આવે તે તમારા સૌથી નજીકના સંબંધી છે. હોસ્પિટલ સ્ટાફ તમને પત્રિકા આપશે જે આ અંગે તમારા સંભાળ અને સારવાર સંબંધમાં તમારા સૌથી નજીકના સંબંધી કયા હકો છે તેમ સમજાવવામાં આવ્યું છે. તમારા સૌથી નજીકના સંબંધી બદલવા. તમને ન લાગતું હોય કે આ વ્યક્તિ તમારી સૌથી નજીકની યોગ્ય સંબંધી છે તો તમે તેના બદલે બીજી કોઈ વ્યક્તિને તમારી સૌથી નજીકની સંબંધી તરીકે ગણવા કાઉન્ટી કોર્ટને અરજી કરી શકો છો. હોસ્પિટલ સ્ટાફ આ બાબત સમજાવતી પત્રિકા તમને આપશે. તમારા પત્રો. તમે હોસ્પિટલમાં હો તે દરમિયાન તમને મોકલાવેલા બધા પત્રો તમને આપવામાં આવશે. જેમને તમારા પત્રો લેવા માંગતા નથી એમ જણાવ્યું હોય તે સિવાય તમે કોઈપણને પત્ર મોકલી શકશો. હોસ્પિટલ સ્ટાફ આ લોકોને પત્રો મોકલવાનું અટકાવી શકશે. હું કેવી રીતે ફરિયાદ કરું? તમે હોસ્પિટલમાં તમારી સારવાર અને સંભાળ બાબત કોઈપણ ફરિયાદ કરવા માંગતા હો તો સ્ટાફના સભ્ય સાથે વાત કરવા વિનંતી. તેઓ આ બાબતનો નિકાલ કરી શકશે. તેઓ તમને હોસ્પિટલની ફરિયાદ કાર્યપદ્ધતિ વિશે પણ માહિતી આપી શકશે અને તેને સ્થાનિક ઠરાવ કહેવામાં આવે છે. તેની મારફત તમારી ફરિયાદ નિકાલ લાવવાનો પ્રયત્ન કરવા તમે તેનો ઉપયોગ કરી શકશો. તેઓ ફરિયાદ કરવામાં પણ મદદ કરી શકે તેવા બીજા લોકો અંગે પણ તમને જણાવી શકશે.
તમને લાગે કે હોસ્પિટલની ફરિયાદ કાર્ય પદ્ધતિ તમને મદદ કરી શકશે નહીં તો તમે સ્વતંત્ર કમિશનને પણ ફરિયાદ કરી શકશો. કમિશન એટલે માનસિક આરોગ્ય અધિનિયમનો કેવી રીતે ઉપયોગ કરાય છે તેનો સાચી રીતે ઉપયોગ કરાય તેની ખાતરી કરવા અને દર્દીઓ હોસ્પિટલમાં હોય તેમ દરમિયાન યોગ્ય સંભાળ રાખવામાં આવે છે કે નહીં તેના પર દેખરેખ રાખે છે. કમિશનનો કેવી રીતે સંપર્ક કરવો તે સમજાવતી પત્રિકા હોસ્પિટલનો સ્ટાફ તમને આપી શકશે. આચારસંહિતા માનસિક આરોગ્ય અધિનિયમ અંગે હોસ્પિટલના સ્ટાફને અને માનસિક વિકૃતિ માટે સારવાર કરનાર લોકોને સલાહ આપે છે. સ્ટાફ તમારી સંભાળ અંગે નિર્ણયો લે ત્યારે આચારસંહિતા શું કહે છે તેનો સ્ટાફે વિચારણામાં લેવાની જરૂર હોય છે. તમે ઈચ્છો તો તમે સંહિતાની નકલ જોવાનું પૂછી શકો છો. વધુ મદદ અને માહિતી. તમને તમારી સંભાળ અને સારવાર અંગે કોઈપણ વસ્તુ સમજાતી ન હોય તો સ્ટાફનો સભ્ય તમને મદદ કરવા પ્રયત્ન કરશે. આ પત્રિકામાં તમને ન સમજાય તેવી કોઈપણ વસ્તુ હોય અથવા આ પત્રિકામાં જેનો જવાબ ન હોય તેવા બીજા કોઈપણ પ્રશ્નો તમને હોય તે સમજાવવા સ્ટાફના સભ્યને કહેવા વિનંતી. તમારે બીજા કોઈપણ માટે આ પત્રિકાની નકલ જોઈતી હોય તો જણાવવા વિનંતી.